નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. સમાચાર વિસ્તારથી જોઈશું. એક મહત્વપૂર્ણ સમાચાર. આણંદ જિલ્લા ભાજપ સોશિયલ મીડિયાના સહકન્વીનર દેવેન્દ્રસિંહ પડિયાર વિરુદ્ધ આંકલાવ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. આમરોલ પ્રાથમિક શાળાના મહિલા આચાર્યને જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલા આચાર્યએ ભાજપના યુવા નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દેવેન્દ્રસિંહ પડિયાર આમરોલ ગ્રામ પંચાયતના સભ્ય પણ છે અને આમરોલ ગામના પૂર્વ સરપંચ મનુભાઈ પડિયાર વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. આંકલાવ પોલીસે ભાજપના યુવા નેતા સહિત 2 વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. સંવાદદાતા ઘનશ્યામ પાસેથી સમગ્ર મામલે વધુ વિગતો પ્રાપ્ત કરીશું. ઘનશ્યામ, ભાજપ સોશિયલ મીડિયાના સહકન્વીનર દેવેન્દ્રસિંહ પડિયાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આખરે આખો મામલો શું હતો? તોરલ, ચોક્કસથી જે રીતે મહિલા આચાર્ય છે તેમના દ્વારા જે ભાજપના યુવા જે નેતા છે તેમના વિરુદ્ધ જે ફરિયાદ નોંધાવી છે, સમગ્ર મામલાની જો હકીકત જોવા જઈએ તો છેલ્લા 2 વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા જે આચાર્ય તેઓ આમરોલ પ્રાથમિક શાળામાં અનિયમિત આવતા હોવાની ફરિયાદો કરી હતી આ બંને લોકોએ, અને ત્યારબાદ આ અંગે જિલ્લા કક્ષાએથી તપાસ થતા કોઈ તથ્ય સામે ન આવ્યું હતું, જેને લઈને અવારનવાર મહિલા જે શિક્ષિકા છે તેને હેરાન પરેશાન કરવામાં આવતી હતી ને આખરે મહિલા શિક્ષિકાએ હેરાન પરેશાન થઈને બંને લોકો વિરુદ્ધ આંકલાવ પોલીસ મથકે અરજી આપી હતી. અરજીના કારણે જે બંને લોકો છે તેમને બોલાવવામાં આવ્યા હતા અને જવાબો લેવામાં આવ્યા હતા, જેને લઈને આ બંને લોકો પોલીસની સમક્ષ જ મહિલા આચાર્ય સામે ગુસ્સે ભરાયા હતા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈને આંકલાવ પોલીસે મહિલા આચાર્યની ફરિયાદ લઈને બંને વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જી ધન્યવાદ ઘનશ્યામ.